વડોદરામાં સિસોટી કૌભાંડને લઈને વિરોધનો સ્વર હવે નવા અંદાજમાં સામે આવી રહ્યો છે। શહેરમાં મહિલાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સહારો લઈને રીલ્સ બનાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે, જે હાલમાં ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચર્ચાનો કેન્દ્ર બની ગઈ છે। મહિલા સમર્થકો આ રીલ્સ મારફતે ભાજપના ઉમેદવારોને નિશાન બનાવી રહ્યા છે અને મુદ્દાને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। અગાઉ બેનર અને પોસ્ટર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જ્યારે હવે આ આંદોલન ડિજિટલ પ્લેટફોર્મ સુધી વિસ્તર્યું છે। આ વાયરલ રીલ્સના કારણે વડોદરાના રાજકીય માહોલમાં વધુ ગરમાવો આવ્યો છે અને શહેરમાં આ મુદ્દે ચર્ચા તેજ બની રહી છે। કચરાવાળો તો હમણાં જ આવીને ગયો। મેં તો વિસલ સાંભળી ના સાંભળી તે કેમ ના સાંભળી? હાય 4 દિવસનો કચરો ઘરમાં પડ્યો, ગંધાઈ ઉઠશે આખું ઘર। શું કરતી હતી ત્યાં સુધી એટલી મોટી વિસલ વાગીને? પણ મેં ના સાંભળી વિસલ। એવી વિસલ સાંભળી? માં તો હું તો સોસાયટીમાં છે ને સંગીત ખુરશી રમીએ તો મોટેથી વિસલ વગાડું, મસ્ત વાગે છે। તેવી કઈથી વિસલ લઈ આવી? 10 રૂપિયાની બધે બહુ મળે છે। જાને હવે હસતો તા 3500 રૂપિયાની લઈને આવી। તને કોને એટલી 3500 ની મોંઘી આપી? તું 3500 રૂપિયા હું આપી ના આવી, પણ એનું શું? પણ તું ક્યાંથી એવી લાવી તે તને છેતરી ગયા? આ લોકોએ છેતરી ગયા અમને। ફરી જોઈએ જ ના।